કોઈ પણ બાબતનો ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય. ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી, જે કાંઈ બનાવ બન્યો તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે. એ આવ્યો પોલીસ સ્ટેશન ખાલે. એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ. ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી. બધું લખી રહ્યા. સવારે આઈ થિંક બપોરના 12 થી રાત્રે 1 વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગઈ રાતે ડીસા. એટલે હું કોલ ઉપર વાત કરતો. 1 વાગ્યા સુધી કોઈ પોલીસે એફઆઈઆર લીધી નહીં, કાંઈ જવાબ આવ્યો. આટલો બનાવ બન્યો. એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય. જે હુમલાખોર છે તેમના નામ તમે? હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ, એના ભાઈ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ, એનો દીકરો રામભાઈનો ધુરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો. આ નામ મને યાદ છે. બાકીના 6 જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણ્યા કાંઈ છે. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી અને શું એ બધું બનાવ એની સાથે બનેલો.